પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા. આણંદમાં એસટી બસ સ્ટેન્ડ અને બસની સફાઈનું નાટક જોવા મળ્યું હતું. રાજ્યભરમાં શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે બસ સ્ટેન્ડ અને એસટી બસની સફાઈના નામે તાઇફાઓ થયા હતા. લોકોના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો. ત્યારબાદ આણંદ બસ સ્ટેન્ડમાં સફાઈના તાઇફાઓ માત્ર ને માત્ર નાટક હોવાનો પર્દાફાશ થયો. નેતાઓએ ફોટા પડાવવા માટે પહેલા કચરો ફેંક્યો, પછી સફાઈ કર્યાનું જાણવા મળ્યું. આણંદ એસટી તંત્રનું સફાઈના નામે નાટક પકડાયું છે. શુભયાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ હેઠળ કર્યું નાટક. આણંદ બસ સ્ટેન્ડના દ્રશ્યો જોઈ લો. અહીં બસ સ્ટેન્ડ સફાઈ અભિયાન પહેલા કેટલાક સફાઈ કર્મીઓ બસ સ્ટેન્ડમાં રીતસરના કચરો ફેંકતા નજરે પડી રહ્યા છે. હાથમાં કચરા પેટી લઈને 2 થી 3 લોકો કચરો નાખી રહ્યા છે. બાદમાં સફાઈના નામે ફોટો પડાવવા માટે નેતાઓ, ધારાસભ્ય, સાંસદોએ જાડું પકડ્યું અને બસ સ્ટેન્ડની જાણે ખરેખર સફાઈ કરતા હોય તે પ્રકારની એક્ટિંગ કરી. સફાઈ અભિયાનના નામે ફોટા પડાવ્યા અને જનતાને ઉલ્લુ બનાવી. પરંતુ કેમેરા નામની ત્રીજી આંખમાં આ નાટકની પોલ ખુલી ગઈ. સફાઈ પહેલાનો વિડીયો વાયરલ થયા બાદ સાંસદ મિતેશ પટેલે એસટી વિભાગ પાસે તપાસ કરી જવાબ માંગ્યો. પરંતુ શું સાંસદ અને ધારાસભ્ય આ સમગ્ર ઘટનાથી અજાણ હતા? તે પણ સવાલ ઉઠી રહ્યા છે કે ખરેખર ફોટો સેશન માટે આ તરકટ હતું. રાજકોટના મંદિરમાં દર્શન કરવા જવાનો પ્લાન હોય તો ટૂંકા વસ્ત્રો પહેરીને ન જતા, નહીં તો થશે ધક્કો. રાજ્યમાં ફરી એકવાર મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ વખતે રાજકોટના મંદિરોએ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં ન આવવા બોર્ડ લગાવ્યા. એટલે હવે જો રાજકોટના પંચનામ મહાદેવ સહિતના મંદિર સહિતના મંદિરોમાં દર્શન કરવા જવાના હોય તો ટૂંકા વસ્ત્રો પહેરીને ન જતા. રાજકોટ શહેરના મંદિરોમાં પણ સૂચના સાથેના પોસ્ટર મારવાની ફરજ પડી છે. શહેરમાં ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં ન પ્રવેશ કરવો તેવા પોસ્ટર 100 થી વધારે મંદિરોમાં લાગ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કડક સૂચના: મંદિરમાં સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિનિસ્કર્ટ પહેરીને પ્રવેશ નહીં કરવા અંગેના પોસ્ટર લાગ્યા. સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર્યકરોએ પોસ્ટર લગાવ્યા. એક સમય હતો કે લોકો એવા પોશાક પહેરતા કે જેથી કરીને માન મર્યાદા જળવાઈ રહે. એમાં પણ જ્યારે મંદિરે જતા ત્યારે પોશાકનું વિશેષ ધ્યાન રાખતા. હવે મર્યાદા ભૂલી જતા રાજકોટના અલગ અલગ મંદિરોમાં પણ પોસ્ટર્સ લાગી ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી જોવા મળી. છેલ્લા 1 મહિનાથી રાજકોટ સિવિલમાં થેલેસીમિયાના દર્દીઓ માટે દવાઓનો પૂરતો સ્ટોક નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી જોવા મળી. વાત જાણે એમ છે કે સિવિલમાં થેલેસીમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનું જાણવા મળ્યું. રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસીમિયાના સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે થેલેસીમિયાની સારવારમાં અતિ ઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ. સિવિલમાં થેલેસીમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનું સામે આવતા દર્દીઓને હાલાકી ઊભી થઈ. થેલેસીમિયામાં અતિ ઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક સિવિલમાં છેલ્લા 1 મહિનાથી ખાલી હોવાનું સામે આવ્યું. કેલ્ફર દવા થેલેસીમિયાના દર્દીઓના શરીરમાં લોહત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે. મહત્વનું છે કે એક દર્દી દરરોજ 8 થી 10 ગોળી લે છે. દવા બહાર ખરીદી કરતા 450 થી 500 રૂપિયાની માત્ર 12 ગોળી આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ પણ રીતે પોસાય તેમ નથી. આ તરફ દવાની અછત હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર કર્યો. આ સાથે તેમણે ખાતરી આપી છે કે સાંજ સુધીમાં દવાનો જથ્થો મંગાવી લેવાશે. આ સાથે એલઆર મશીન પણ બંધ હોવાથી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી વેડફાટ થતું પાણી અટક્યું છે. દરરોજ 48 કરોડ લીટર પાણીનો વેડફાટ અટક્યો. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના 2 દરવાજા બંધ ન થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. જો કે હાલ આ ગાંધીનગર સિંચાઈ વિભાગની એન્જિનિયરની ટીમે ભારે જહેમતથી સમારકામમાં થોડી સફળતા મેળવતા પાણીનો વેડફાટ ઓછો થઈ રહ્યો છે. 26 નવેમ્બરથી ડેમના 2 દરવાજા સંપૂર્ણ બંધ ન થતા દર કલાકે 3 કરોડ લીટર પાણીનો વેડફાટ થતો. હાલ એક દરવાજો બંધ કરવામાં સફળતા મળી, જ્યારે બીજો દરવાજો બેન્ડ થઈ ગયો હતો. હાલ તાત્કાલિક ધોરણે પાણીનો બગાડ અટકાવવા લાકડા અને કંતાન મુકાયા છે, જેના કારણે ડેમમાંથી હાલ દર કલાકે 1 કરોડ લીટર પાણી બહાર નીકળી રહ્યું છે. આ પાણીને કેનાલમાં જોડી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આટલા દિવસોથી થઈ રહેલા પાણીના વેડફાટને કારણે ડેમની જળ સપાટી 598.65 ફૂટથી ઘટીને 597.95 ફૂટ થઈ છે. આગામી સમયમાં ડેમમાંથી પાણી વહી જતું રોકવા માટે યોગ્ય સમારકામ પણ કરવામાં આવશે. હાલ તો આ દરવાજો બંધ કરવામાં આવતા પાણીનો વેડફાટ જે તે રીતે ઓછો થયો છે અને વહીવટી તંત્રે આંચકારો લીધો છે. મોંઘવારી વચ્ચે વાલીઓ માટે રાહતના સમાચાર. શાળાએ વિદ્યાર્થીઓ કોઈ પણ રંગના સ્વેટર પહેરી શકશે. કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હાજા ગગડાવતી ઠંડીમાં બાળકો હવે ઠરશે નહીં.
શાળામાં બાળકો કોઈ પણ કલરના સ્વેટર પહેરીને જઈ શકશે. શિયાળામાં વધતી ઠંડીને લઈ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ કલરના સ્વેટર પહેરવાની છૂટ આપવા રાજકોટમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમાં રાજકોટ શહેર, જિલ્લાની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ શાળાઓને સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં કહેવાયું છે કે ઠંડીને ધ્યાનમાં રાખી સવારની શાળાઓમાં વિદ્યાર્થીઓને જરૂરી વસ્ત્રો પહેરવાની છૂટ આપવી. જો કોઈ શાળા પોતાની મનમાની પ્રમાણે ગરમ વસ્ત્રોમાં પણ ડ્રેસ કોડ જાહેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. મહીસાગરના લુણાવાડામાં શિક્ષણ નહીં, શિક્ષણનું ધામ જ બની ગયું છે જર્જરિત. ઠંડીમાં ઠરી કરી રહ્યા છે અભ્યાસ. શાળા એ શિક્ષણનું મંદિર ગણાય છે, પરંતુ મહીસાગરમાં લુણાવાડાના કળજાવામાં આવેલા આ શિક્ષણના મંદિરની સ્થિતિ દયનીય બની ગઈ છે. અહીંની સરકારી પ્રાથમિક શાળામાં ક્યાંક પોપડા પડી ગયા છે તો ક્યાંક દિવાલોમાં મોટી મોટી તિરાડો. આ શાળાના 8માંથી 7 ઓરડાઓ જર્જરિત થઈ ગયા. શાળાની આવી પરિસ્થિતિમાં પણ માસૂમ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા. હાલ કમોસમી વરસાદ અને શિયાળાની ઠંડી વચ્ચે બાળકો શાળાના મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર થયા. શાળાની આવી સ્થિતિ જોઈ વાલીઓ બાળકોના ભવિષ્ય અંગે ચિંતામાં મુકાયા. સારા ભવિષ્ય ઘડતર માટે પોતાના બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ આ શાળામાં પોતાના બાળકોને મૂકતા પહેલા વિચાર કરવા મજબૂર થયા. આ શાળામાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેવામાં ક્યાંક બાળકો મેદાનમાં અભ્યાસ કરી રહ્યા છે તો ક્યાંક એક જ ઓરડામાં 2 થી 3 ધોરણના બાળકો એક સાથે અભ્યાસ કરી રહ્યા છે. 2018થી આ શાળાના 7 ઓરડા ડિસમેન્ટલ કરાયા છે. અનેક રજૂઆતો છતાં નવા ઓરડા ન બનતા શિક્ષકો પણ ત્રસ્ત થયા છે. બાળકોમાં ભણવાની ધગશ તો છે, પરંતુ આ જર્જરિત શાળા બાળકો માટે જોખમરૂપ છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત? અમદાવાદના લોકોને ઘર આંગણે ગ્લો ગાર્ડનનો નજારો જોવા મળશે. કેવડિયા સુધી લાંબા થવાની જરૂર નહીં પડે. અમદાવાદમાં રહેતા લોકોને હવે ઘર આંગણે ગ્લો ગાર્ડનનો નજારો જોવા મળશે. ગ્લો ગાર્ડન જોવા માટે 250 કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવાની જરૂર નહીં પડે. અમદાવાદના આંગણે જ ગ્લો ગાર્ડન બનશે. જી હા, અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટની શાનમાં વધારો થશે. રિવરફ્રન્ટ પર ઉમેરવામાં આવી રહ્યું છે વધુ એક નજરાણું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર SOU ખાતે બનાવેલા ગ્લો ગાર્ડન જેવું ગાર્ડન બનાવવામાં આવશે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. 3.5 કરોડના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઊભું કરાશે. AMC કમિશનરની સૂચના બાદ વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી પ્રાણી, પક્ષી, વૃક્ષો સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પચર તૈયાર કરાશે. ટેન્ડર મંજૂર થયા બાદ 5 થી 6 મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરાશે. બાદમાં અમદાવાદ વાસીઓને કેવડિયા જવાની જરૂર નહીં પડે. અમદાવાદના આશ્રમ રોડ પર કાર્ગો મોટર્સ રોડથી RTO સુધી હમણાં ન જતા રોડ ગમે ત્યારે બંધ થઈ જશે. જો તમે અમદાવાદના આશ્રમ રોડ પરથી અવરજવર કરતા હો તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે. અમદાવાદના આશ્રમ રોડ પર કાર્ગો મોટર્સ રોડથી RTO સુધીનો 750 મીટરનો રોડ બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે. વાડજના રામદેવપીર ટેકરાના ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનઃવસન પ્રોજેક્ટ તેમજ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી શરૂ થતાં આ રોડ બંધ કરી શકે. પરંતુ લોકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે કાર્ગો મોટર્સ બિલ્ડિંગ પાસેથી નવો રોડ બનાવવામાં આવશે, જે પ્રબોધ રાવલ બ્રિજ પરથી થઈને 24 મીટર પહોળા રોડ પર જોડાઈ જશે. તો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા તરફનો રોડ બાદમાં 24 મીટરના રોડ સાથે વાયા રામાપીર ટેકરા થઈને ડાયરેક્ટ રાણીપ GSRTC બસ સ્ટેન્ડ સુધી લઈ જશે. વાડજ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે 8000 મકાનો તૈયાર કરવામાં આવશે. તો બીજી તરફ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમની 55 એકરની જગ્યામાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. આ રોડ 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. વૈકલ્પિક રોડ શરૂ થયા પછી પણ આશ્રમ રોડનો પટ્ટો થોડા સમય માટે ખુલ્લો રાખવો કે પછી નવો રોડ તૈયાર થતાની સાથે જ 750 મીટરનો પટ્ટો બંધ કરી દેવો તે અંગે સત્તાધીશો દ્વારા હજી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંતિમ નિર્ણય 15 ડિસેમ્બર સુધી લેવામાં આવશે. અમરેલીના લીલિયા તાલુકામાં